आपको प्रश्न पूछना है तो यह पूछिए कि इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है, तो उसका उत्तर है नहीं। શું દેશની સાંસદમાં દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ ખોટું બોલ્યા હતા કે ઓપરેશન સિંદૂરમાં દેશના એક પણ જવાન શહીદ નથી થયા? તો આગળ વાત કરીએ એ પહેલા આ 6 નામ સાંભળી લો. સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનિલ કુમાર જેમને વીર ચક્ર પ્રાપ્ત થયું છે, નાયક દિનેશ કુમાર, અગ્નિવીર મૂળ મુરલી કુમાર, હવાલદાર સુનિલ કુમાર અને આ 5 જવાન આર્મીના છે અને ઓપરેશન સિંદૂરમાં વીરગતિ પામ્યા છે. અને એક આ જે જવાન છે સુનિલ કુમાર મોગા રાજસ્થાનથી સંબંધિત સૈનિક છે, તેઓ એરફોર્સના સૈનિક છે જેમના નામે ભારતીય મેમોરિયલ એટલે કે ત્યાગ સર્કલમાં લખવામાં આવ્યા છે. આ જાણકારી ભારતીય સેના દ્વારા આપવામાં આવી છે. હવે સવાલો ઊભા થવા એ સ્વાભાવિક છે, પરંતુ દેશના રક્ષા મંત્રી દ્વારા શું ખરેખર દેશમાં ખોટું બોલવામાં આવ્યું હતું કે પછી તેમનો કહેવાનો તાત્પર્ય કંઈક અલગ હોઈ શકે? मैं आपके माध्यम से सदन को आश्वस्त करना चाहता हूं, अपने राजनीतिक जीवन में जानबूझकर कभी भी असत्य न बोलूं, इसकी भरपूर कोशिश की है मैंने, चाहे सदन हो अथवा सदन के बाहर। આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.